સોમનાથમાં શ્રાવણના પહેલા સોમવારે પૂજન પુણ્ય અને પરમાનંદનો માહોલ છે. સોમનાથના વિક્રમજનક ધ્વજા પૂજા. શ્રાવણના પ્રથમ સોમવારે અડસઠ ધ્વજા પૂજા કરાઈ હતી. દેવાધિદેવ મહાદેવ સોમનાથના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને તેમાં પણ પ્રથમ દિવસ જ સોમવાર હોય ત્યારે સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહીસાગર ઉમટ્યો છે. શિવજીની આરાધના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી. પરમાર સાહેબના હસ્તે સૌપ્રથમ ધ્વજા પૂજા, પાલખી પૂજા કરી શ્રાવણ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભાવિ ભક્તો જોડાયા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવની 68 ધ્વજા પૂજા કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનથી ધ્વજા પૂજા કરી ભક્તોએ સોમનાથ મહાદેવના પરમ સાનિધ્યનો અનુભવ કર્યો હતો. કોરોના મહામારી બાદ લોકોમાં આસ્થા વધુ સુદૃઢ બની હોય તે અંતર્ગત ગત વર્ષોમાં શ્રદ્ધાળુઓમાં વધતી સંખ્યા અને પૂજા કાર્ય પ્રત્યેના ઉત્સાહથી અનુભવી શકાય છે. ઉલ્લેખનીય છે કે સાંજે 6 વાગ્યા સુધીમાં 50,000થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.